શિવલિંગના 5 સ્વરૂપો વિશે આજે આપણે જાણશું. પ્રથમ છે સ્વયંભૂલિંગ, પછી બીજા નંબરે બિંદુલિંગ, ત્રીજા નંબરે સ્થાપિત લિંગ, ચોથા નંબરે ચરલિંગ, પાંચમા નંબરે ગુરુલિંગ. સ્વયંભૂલિંગ એટલે કે જે સ્વયં પ્રગટ થયું હોય તો એને સ્વયંભૂલિંગ કહેવામાં આવે છે. બિંદુલિંગ એટલે કે કોઈ પણ વસ્તુની અંદર ભગવાન શિવજીનું આહ્વાન કરી પૂજન કરવામાં આવે તો એ બિંદુલિંગ. ત્રીજા નંબરે છે સ્થાપિત લિંગ, કે બ્રાહ્મણો દ્વારા જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને જે લિંગની સ્થાપના કરવામાં આવે તો એ સ્થાપિત લિંગ કહેવામાં આવે છે. ચોથા નંબરે છે ચરલિંગ, તો આ લિંગની અંદર નાભી, નાકનું ટેરવું, શિખા, હૃદય વગેરેમાં આધ્યાત્મિક એટલે કે આત્મા સંબંધી લિંગની કલ્પના કરવામાં આવે તો તેને ચરલિંગ કહેવામાં આવે છે. પાંચમા નંબરનું છે ગુરુલિંગ, તો ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ, તેથી વિદ્વાનો, પંડિત વિદ્વાનો, ગુરુનું જે શરીર છે તે ગુરુલિંગ ગણાય છે. ગુરુની